નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક જોરદાર સરકારી નોકરીની તક વિશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક મોટી ભરતી આવી છે. જે લોકો ગ્રેજ્યુએટ છે અને સુરતમાં એક સ્થિર કારકિર્દી શોધી રહ્યા છે એમના માટે આ એક બહુ જ સારી તક હોઈ શકે છે. તો ચાલો આપણે આ ભરતીની બધી જ વિગતો જાણીએ. સૌથી પહેલાં તો જગ્યાઓ કેટલી છે એ જાણીએ. કુલ 171 જગ્યાઓ પર ભરતી થવાની છે. આટલો મોટો આંકડો એટલે ઘણા ઉમેદવારો માટે સરકારી નોકરીનું સપનું પૂરું કરવાની એક મોટી તક. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ જગ્યા કઈ છે અને આના માટે કોણ અરજી કરી શકે છે. પોસ્ટનું નામ છે ક્લાર્ક. હવે જુઓ, ક્લાર્કનું પદ કોઈ પણ સરકારી ઓફિસની કરોડરજ્જુ જેવું હોય છે. એટલે કે કોર્પોરેશનનું જે રોજબરોજનું વહીવટી કામકાજ હોય છે ને એને સરળતાથી ચલાવવામાં એમનો બહુ મોટો ફાળો હોય છે. તો પછી લાયકાત શું જોઈએ? બહુ સિમ્પલ છે. શૈક્ષણિક લાયકાતમાં તમે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ. અને વાત કરીએ ઉંમરની, તો એ 18થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આના કારણે ઘણા બધા ઉમેદવારો આમાં અરજી કરી શકશે. સારું, હવે માની લો કે લાયકાત છે, તો આગળ શું? તો આવે છે ફી અને ડોક્યુમેન્ટ્સની વાત. ચાલો જોઈએ કે અરજી કરવા માટે કેટલી ફી ભરવાની છે અને કયા કયા કાગળો તૈયાર રાખવાના છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે 500 રૂપિયા. અને હા, એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે થોડી રાહત છે. એમના માટે ફી 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફી તો ઠીક, પણ એનાથી પણ વધારે જરૂરી છે ડોક્યુમેન્ટ્સ. ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ન પડે એના માટે કયા કાગળો પહેલેથી જ તૈયાર રાખવા, ચાલો એની યાદી જોઈ લઈએ. ઓકે, તો આ રહ્યું ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ. તમારી ગ્રેજ્યુએટની માર્કશીટ, આધાર કાર્ડ, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. આ તો એકદમ જરૂરી જ છે. સાથે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી. અને હા, જે લોકો અનામત કેટેગરીમાં આવે છે એમને જાતિનો દાખલો અને ખાસ કરીને ઓબીસી ઉમેદવારોએ નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ પણ તૈયાર રાખવાનું છે. આ બધું પહેલેથી એક ફાઇલમાં તૈયાર રાખશું ને તો કામ ફટાફટ થઈ જશે. ચાલો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર. અરજી કરવી કઈ રીતે અને સૌથી અગત્યનું, ક્યાં સુધીમાં કરવી. આ માહિતી બહુ જ ધ્યાનથી સાંભળજો. અહીં એક બહુ જ મહત્વની સૂચના છે જેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે ઉમેદવાર ફોર્મ ભરી રહ્યા છે એમણે પોતે જ રૂબરૂ જવાનું છે અને પોતાનો મોબાઈલ ફોન પણ સાથે લઈ જવાનું છે. કેમ? કારણ કે કદાચ ઓટીપી વેરિફિકેશન માટે એની જરૂર પડી શકે છે. એટલે આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે. અને હવે એ સવાલ જે દરેકના મનમાં હશે, આ તક માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તારીખ બરાબર નોંધી લેજો, 15 એપ્રિલ 2026. હું તો કહીશ કે તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર ફોર્મ ભરી દેવું એ જ સમજદારી છે. ચાલો હવે માની લો કે કોઈને હજી પણ કંઈ પૂછવું છે અથવા ફોર્મ ભરવામાં મદદ જોઈએ છે, તો ક્યાં સંપર્ક કરવો? ચાલો એ વિગતો પર પણ એક નજર નાખી લઈએ. જાહેરાતમાં જણાવ્યા મુજબ ફોર્મ ભરવામાં કે વધુ માર્ગદર્શન માટે શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરનો સંપર્ક કરી શકાય છે. એમનું સરનામું મહેસાણાનું છે, રાજમહેલ રોડ પર, અને મોબાઈલ નંબર પણ આપેલો છે 8001913005. વધુ માહિતી માટે એમની યુટ્યુબ ચેનલ પણ જોઈ શકાય છે. જો ભવિષ્યમાં આવી બીજી સરકારી ભરતીઓની અપડેટ્સ જોઈતી હોય તો એના માટે 2 સરળ રસ્તા છે. એક, આ જ નંબર 800111913005 પર તમારું નામ વોટ્સએપ કરી દો. અને બીજું, એમની યુટ્યુબ ચેનલ શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરને સબસ્ક્રાઇબ કરી લો. તો આ હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્લાર્ક ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી. હવે વિચારવાનું એ છે કે શું આ તક કોઈના ભવિષ્ય માટે એક સાચો અને સારો માર્ગ બની શકે છે? જેઓ લાયક છે અને મહેનત કરવા તૈયાર છે એમના માટે તો આ ચોક્કસપણે એક સુવર્ણ તક છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.